ગામડેથી આવતાની સાથે જ અમે લોકો બધા જ પહોંચી ગયા પાછા મેરેજમાં. તો ફાઇનલી આવી ગયા આપણે ગામડેથી સુરત. સુરત આવતાની સાથે તો અહીંયા કપડાનો તો આપણી પાસે ઢગલો હતો. 2 દિવસ સુધી ચાલે એટલા કપડાં બધા ધોવાના હતા અને વાગી ગયા 6:30. તો જો 2 દિવસ સુધી અમે અમે અને મમ્મીએ બંને જણાએ કપડાં જ ધોઈ રાખ્યા. અડધા કપડાં તો આપણે સુરત આવતાની સાથે જ ધોઈ નાખ્યા હતા. તો ફાઇનલી બીજા વધેલા કપડાં પણ આપણે ધોઈ નાખ્યા અને પછી કપડાં ગળી કરીને મુકાઈ પણ ગયા. અને અત્યારે પણ અમે સરસ મજાના, પહેલા તો હું તૈયાર થઈ ગઈ કારણ કે આપણે જવાનું હતું બધાને મેરેજમાં. એટલે પછી તો ફ્રેશ થઈ ગયા, તૈયાર થઈ ગયા અને ત્યાં તો પછી કરી નાખી આપણે લીપાપોતી. પહેલા તો મેસ લગાવી લીધી અને પછી સરસ મજાનો થોડો થોડો પાવડર લગાવી લીધો અને પછી વાર આવી ગઈ હેરની. ત્યાં તો મમ્મી પણ આવી ગયા અને મયંક પણ આવી ગયા. એટલે મયંક તો એના કપડાં લઈ અને વયા ગયા તૈયાર થવા માટે. ને ત્યાં તો અહીંયા મમ્મી કે પહેલા મને સાડી પહેરાવી દે. અને પછી મેં મમ્મીને પણ સરસ મજાની એવી સાડી પણ પહેરાવી લીધી. ત્યાં તો દ્રષ્ટિ પણ આવી ગઈ. દ્રષ્ટિ કે મમ્મા હવે મને તૈયાર કર. ત્યાં તો મેં પછી દ્રષ્ટિને પણ તૈયાર કરી લીધી અને અહીંયા મેં મંગલસૂત્ર પણ પહેરી દીધું. મંગલસૂત્રની સાથે સાથે અને અહીંયા મેં સરસ મજાનું આપણે જે દ્વારકાથી પર્સ લાવેલા હતા એ પર્સ પણ આજે લઈ લીધું. આ પર્સનો આજે ફર્સ્ટ વારો હતો. ફર્સ્ટ ટાઈમ મેં આ પર્સ સાથે વિયર કરેલું હતું. તો ચાલો હવે આ પર્સમાં તો કાંઈ જ નહોતું કારણ કે આ પર્સ તો ખાલી શો માટેનું હતું ને મોબાઈલ મૂકવાનું જ હતું. પછી તો ફાઇનલી આપણે અહીંયા તૈયાર થઈ પર્સ લઈ અને અહીંયા લોક મારી લીધું અને પછી આપણે જે કવર આપવાનું હતું એ કવર પણ આપણે સાથે લઈ લીધું હતું. તો ફાઇનલી આપણો રથ પણ તૈયાર થઈ ગયો હતો. તે આપણો રથમાં બેસી અમે લોકો બધા જ નીકળી ગયા હતા મેરેજમાં જવા માટે. ફાઇનલી થોડીક વાર થઈ ત્યાં અમે લોકો બધા જ પહોંચી ગયા મેરેજના પ્લેસ ઉપર. અને અહીંયા સુંદર મજાનું એવું એન્ટ્રન્સમાં ડેકોરેશન કરેલું હતું. એટલે હવે ડેકોરેશન જોઈને હું અને મયંક બંને જણા લાગી ગયા ફોટોશૂટ કરવા માટે. હવે અમને તો જ્યાં જ્યાં સરસ મજાનો એવો પ્લેસ દેખાય ત્યાં અમે લોકો તો લાગી જઈએ ફોટોશૂટ કરવા માટે. અને આટલું સરસ મજાનું ડેકોરેશન હોય અને ફોટોશૂટ ન કરીએ એવું બને ખરા. એટલે અમે થોડા ઘણા ફોટોશૂટ કરી લીધું અને પછી ગણપતિ બાપાના દર્શન પણ કરી લીધા અને પછી સીધા પહોંચી ગયા આપણે મેરેજના હોલમાં. અને આજે તો આપણે ગામડેથી આવી ગયા અને ગામડેથી આવીને સીધા અમે લોકો પહોંચી ગયા હતા મેરેજમાં. દૂરના તો નહીં પણ નજીકના મેરેજ હતા એટલે ત્યાં આવી ગયા હતા. અને આટલા દિવસ તો આપણે 2 દિવસ છોકરાના મેરેજમાં ગયા હતા અને આજે તો આ છોકરીના મેરેજ હતા. અને ત્યાં તો અહીંયા જમણવાર પણ ચાલુ થઈ ગયો હતો. જમવાનું ચાલુ થઈ ગયું એટલે આપણે શું કરવા બાકી રહીએ એટલે આપણે પણ લાઈનમાં જોડાઈ ગયા અને લાઈન તો ખૂબ જ લાંબી હતી. ફાઇનલી આપણો વારો આવી ગયો એટલે હું ને મયંક બંને જણાએ લઈ લીધા હતા સૂપ, ગરમા ગરમ સૂપ અને ખાવસા પણ હતા. એટલે થોડાક ખાવસા ખાઈ લીધા અને પછી વારી આવી ગઈ પિઝાની. એટલે છોકરાઓને બંને જણાને અલગથી ડીશ આપી દીધી પિઝા. અને પછી મયંક પણ મારા માટે લઈને આવી ગયા પિઝા. એટલે મેં પણ અહીંયા પિઝાનો ટેસ્ટ કરી લીધો. કોને કોને પિઝા ભાવે છે કમેન્ટ કરજો. પછી પિઝા તો ટેસ્ટી હતા એટલે આપણે એક નહીં પણ 2 વાર પિઝા લઈને ખાઈ